રાજ્યમાં કોરોનાના નવા કેસ 100 ની અંદર, નવા કેસ 96, 3ના મોત, 315 દર્દી ડિસ્ચાર્જ. ગુજરાતની તમામ યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવા શિક્ષણ વિભાગનો આદેશ. જુલાઈમાં અનુકૂળતા મુજબ લેવાશે પરીક્ષા. જેતપુર પંથકમાં 1.5 થી 2 ઇંચ વરસાદથી નદીઓ છલકાઈ, ધસમસતા પ્રવાહમાં ઢોર નીકળ્યા. પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ. સવાણીના આપમાં જોડાવા મુદ્દે પાટીલે કહ્યું, ઉદ્યોગપતિ સ્વાર્થ માટે કોઈ પક્ષમાં જોડાઈ શકે. સુરતમાં આપના વિપક્ષના નેતા સહિત 23 કોર્પોરેટરની ધરપકડ. શિક્ષણ સમિતિની બેઠકમાં હંગામો કરવાનો આરોપ. અને રાજકોટમાં ફિનાઇલ પીને 4 લોકોનો આપઘાતનો પ્રયાસ. મોંઘી જમીન ખાલી કરાવવા ધમકાનારાને ડેરીમાં જઈ ફિનાઇલ ગટગટાવ્યું. નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. ઘરમાં જ્યારે નાનું બાળક કહેતું હોય કે મમ્મા મને આજે આ સબ્જી ખાવી છે, અને જો તેના દામ વધી ગયા હોય તો મમ્મી પોતાના સંતાનને કેવી રીતે સમજાવશે કે દીકરા આજે આપણી પાસે આ સબ્જી નથી, આપણે આવું કંઈક બીજું બનાવીએ. પરંતુ આ જે ભાવ હોય છે ને, એક માના શરીરમાં, એક માના મનમાં, કે પોતાના બાળકને તેને કેવી રીતે સમજાવ્યું છે. કેમ? કારણ કે મોંઘવારી વધી રહી છે. ખાદ્ય પદાર્થમાં મોંઘવારી, ખાદ્ય તેલમાં મોંઘવારી, ઈંધણમાં મોંઘવારી, શાકભાજીના ભાવ વધી રહ્યા છે, એલપીજીના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. ભાવ ક્યાં નથી વધતા? અને આ ભાવ વધારાના સંજોગોની અંદર જ કોરોનાની મહામારી દરમિયાન આવક ઘટી છે, પરંતુ જાવક વધી રહી છે. એટલે જે વસ્તુ માટે તમારે 1 રૂપિયો કાઢવો પડતો હતો, એ જ વસ્તુ તમને આજે 10 રૂપિયામાં મળી રહી છે, કાં તો પછી તમારે 5 રૂપિયામાં એ વસ્તુ કમ્પલસરી ખરીદવી પડતી હોય છે. એટલે કહી શકાય કે જે મધ્યમ વર્ગનો, સામાન્ય વર્ગનો માનવી હોય છે, તે આજે કોરોનાની મહામારી દરમિયાન મોંઘવારીના મારની અંદર પીસાતો જઈ રહ્યો છે. આજે આપણે સંવાદ કરીશું મોંઘવારીના માર વિશે. મોંઘવારીનો માર, પ્રજા છે લાચાર, મારી નાખશે આ મોંઘવારી. કેટલા બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ. શબ્દ કેટલો ભારે છે, મોંઘવારી. એટલે મોંઘો શબ્દ પણ છે, કારણ કે ભાવ વધારા સાથે જોડાયેલો આ શબ્દ છે. ત્યારે આ વિશે વધુ રજૂઆત કરવા માટે અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર મીનાક્ષી જોશી અને મીડિયાકર્મી જોડાયા છે નિલેશ ધોળકિયા. આ બંને મહાનુભાવનું હું સ્વાગત કરું છું. મીનાક્ષીબેન, સૌથી પહેલા આપને સવાલ પૂછવા માંગીશ કે એક સ્ત્રી તરીકે જ્યારે આપણે આખા ઘરનું બજેટ જાળવવાનું હોય, કારણ કે મંથલી ઇન્કમના અંતમાં આપણી પાસે પણ એક ઇન્કમ આવતી હોય છે, ઘર ખર્ચ પેટે આપણને અમુક રૂપિયા આપવામાં આવતા હોય છે, પરંતુ કોરોનાના આપણને બેવડો મારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો આવક ઘટી છે, મોંઘવારી વધી છે, જે બજેટ આપણા હાથમાં છે એ બજેટમાં પણ આપણે સાચવવાનો છે આખો મહિનો. કેવા પ્રકારની સ્થિતિ અને મનોસ્થિતિ ઊભી થતી હોય છે આ મોંઘવારી સામે? બહુ વિકટ છે જાગૃતિબેન. સવારે જ આજે અમે વાત કરતા હતા. મારે ઘરે જે મને મદદ કરવા આવે છે દીકરી 18 વર્ષની છે, અને અમારા કપડાં જે પ્રેસ કરે છે કે ઇસ્ત્રી કરે છે બેન, વાત કરી રહ્યા હતા અમે કે હવે 15 દિવસ થાય મહિનાના, એટલે પૈસા ખૂટી જાય છે. એટલે કે 20મી તારીખ કે 25 તારીખ એક સમય એવો હતો કે ત્યાં સુધી પગાર કે જે મહિનાની આવક હોય, પગાર સિવાય પણ જે તમે મહિનાનું તમારું બજેટ હોય એ પૈસા ચાલતા હતા, 5 દિવસ ખેંચી કાઢતા હતા કે પછી ચૂકવીશું. પણ હવે બહુ અજીબ બની રહ્યું છે. હવે 15 દિવસે તો પૈસા પૂરા થઈ જાય છે, હવે 15 દિવસ બાકી રાખવાનું, કોઈને કહેવાનું, કોઈ પાસેથી ઉછીના લેવાનું, કેટલું અઘરું છે. કોરોના કાળે જે પરિસ્થિતિ કરી છે એ તો એકદમ અસાધારણ છે. પણ જે આંકડા આવી રહ્યા છે, 1960માં જે 100 રૂપિયા હતા એની કિંમત, એટલે કે એની ખરીદ શક્તિ આજે 2020ના 7,400 રૂપિયા જેટલી હતી. એટલે આપ વિચારો કે મોંઘવારી કહીએ, ફુગાવો કહીએ, એ કેટલો ઘણો વધ્યો છે આપણા દેશમાં કે લોકોને ખાવાનું એક પછી એક આઈટમ થાળીમાંથી અદૃશ્ય થઈ રહી છે. હવે તો ગરીબોની કસ્તુરી ડુંગળી પણ જે રીતે મોંઘી છે, માણસો શું ખાય, માણસો શું ભણાવે પોતાના બાળકોને, માણસો પોતાનો અંગ કેવી રીતે ઢાંકે, પોતાનું માથું કેવી રીતે ઢાંકે, ભાડા એટલા વધારે છે,
મોંઘું શિક્ષણ છે, ખાવા પીવાનું એટલું મોંઘું છે, લોકો હવે ચાલીને પણ કેટલું દૂર જઈ શકે. શહેરમાં 20-20 કિલોમીટર દૂર નોકરીની જગ્યાઓ છે. પૂર્વ અમદાવાદ ને પશ્ચિમ અમદાવાદ આપણે જો કલ્પના કરીએ, 2,000-3,000ના પગાર માટે લોકો જે રીતે દોડે છે, જે રીતે વિહવળ થઈને, અને આપણા રાજ્યમાં અને દેશમાં છેલ્લા વખતના જે આત્મહત્યાના આંકડા જે આવી રહ્યા છે એ આપણને બધાને વિચલિત કરી દેવા છે. સાચી વાત છે. પણ મને એવું લાગે છે કે આપણા કોઈનું ધ્યાન એ તરફ નથી. ગેસનો ભાવ વધારો તમે જુઓ તો ખરા, 900 રૂપિયા પહોંચ્યો. આ તો સબસિડાઇઝ, અને સબસિડી તો ગયા વર્ષે સરકારે અદ્રશ્ય જ કરી દીધી છે. કોરોનાને નામે કરી છે, શેને નામે કરી છે, કોઈ સ્પષ્ટતા નથી. પેટ્રોલિયમ મંત્રી કહેવા તૈયાર જ નથી કે શા માટે મારા ખાતામાં મારી ગેસની સબસિડી આવતી નથી. અચ્છા, કોરોના કાળને કારણે આપણે કંઈ પૂછવા નથી જતા, કોણ માથાકૂટ કરે, ક્યાંક કોરોના લાગી જશે, એટલે એ દહેશતમાં લોકો ના તપાસ કરવા જાય છે. અચ્છા, પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે કોઈ સભા સરઘસ નથી કરી શકાતા, કોઈ દેખાવો નથી કરી શકતા, અને એમાં 144મી લાગેલી હોય અને આ કોરોનાનો પેન્ડેમિક એક્ટનો અમલ હોય એટલે લોકો જાણે એકદમ પેલું નાની બોટલમાં માણસને કેદ કરી દીધો હોય ને, અને કેવું ઉપરથી બૂચ મારી દીધો હોય, એટલી ભયંકર એટલે જાય હાલત તો છે. જાય કહા, કારણ કે જીવન નિર્વાહ ચલાવવો પણ ખૂબ જ જરૂરી છે, અને આ બધા સંજોગોને આપણે ફેસ પણ કરવા પડી રહ્યા છે. નિલેશભાઈ, આપ શું કહેશો? કારણ કે જે પ્રકારે કૂદકે ને ભૂસકે મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે, મીડિયમ વર્ગ, સામાન્ય વર્ગ માટે કહી શકાય કે ઇધર ડૂબો તો ખાઈ, और एक तरफ खाई और एक तरफ કુવા. સાવ સાચી વાત છે. અત્યારનો પ્રવર્તમાન તબક્કો લગભગ છેલ્લા 15 મહિનાથી બધા માટે બહુ કપરો છે. હું એ કોઈની ફેવર નથી કરતો, પણ માત્ર મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ નહીં, પણ એવો એક ચોક્કસ વર્ગ છે જે વેપારી વર્ગ હતો, જેને કોઈ પણ કારણસર, જે મધ્યમ વર્ગના વેપારીઓ હતા, એમને આવક બંધ થઈ ગઈ. એવા કેટલા રેસ્ટોરન્ટ હતા, બીકોઝ ઓફ કે પેન્ડેમિક કે કોરોના એના પ્રિકોશનને કારણે અને સર્ટન લોકડાઉનના કારણે એ લોકોને પણ આવક બંધ થઈ ગઈ. માત્ર વેપારી કે નાના વેપારીઓની વાત નથી કરતા આપણે, એવા ઘણા નોકરિયાત લોકોની વાત કરીએ જે પ્રાઇવેટમાં જોબ કરે છે, એમને સેલેરી કટ ભોગવવો પડી રહ્યો છે. અને સેલેરી કટની સામે પોતાનો ખર્ચો તો વધી જ ગયો છે, એટલે આવક ઓછી, જાવક વધુ છે. શરૂઆતમાં જ આપણે કીધું કે આવક ઘટી ગઈ અને જાવક વધી ગઈ છે. એનો તાજો દાખલો લઈએ તો હમણે કેટલા લોકોએ પોતાની આવક ઘટતા, ખર્ચા વધતા, પોતાના દીકરા દીકરીઓ, સંતાનોને પ્રાઇવેટ શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં દાખલ કર્યા. આ જ બતાવે છે કે મોંઘવારીનો આંક ઊંચો જઈ રહ્યો છે. અને સીધી વાત છે કે જ્યારે ફ્યુલ, પેટ્રોલ, ડીઝલ મોંઘું થાય એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે દરેક ચીજ વસ્તુ તમને સરવાળે મોંઘી જ પડે. હવે મૂળ મુદ્દો એ છે કે ડેફિનેટલી યસ, કે આ લોકોને કોઈ વિરોધ કરે તો કરે ક્યાં અને કઈ રીતનો કરે. કારણ કે પ્રવર્તમાન તબક્કામાં કોરોનાની મહામારીના કારણે જે કઈ સરકાર ઉપર ખર્ચ પડ્યો, એટલે સરકારને પણ ક્યાંકથી રિકવર કરવા છે. કારણ કે લોકોને એને જે કઈ કોરોના માટે કે રસી માટે કે જે કઈ હોસ્પિટલાઇઝેશનના ખર્ચા કર્યા, લોકોને અવેર કરવા ખર્ચા કર્યા, લોકોને બચાવવા માટે ખર્ચા કર્યા, એ પણ ક્યાંક ને ક્યાંક સરકાર ટેક્સના રૂપમાં લઈ રહી છે, સેસના રૂપમાં લઈ રહી છે. જેમ કે પેટ્રોલ ઉપર, ડીઝલ ઉપર જે રીતનો સેસ ટેક્સ છે, સબસિડી, જેમ મીનાક્ષીજીએ કીધું કે સબસિડી ગેસ ઉપરની બંધ થઈ ગઈ છેલ્લા 15 મહિનાથી, કોઈના ખાતામાં જમા નથી. અને સબસિડી તો બંધ થઈ, પણ 600 રૂપિયાનો ગેસ સિલિન્ડર આજે 850 રૂપિયામાં મળે છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ઓલરેડી 35% ભાવ વધી ગયો છે. અને શરૂઆતમાં કીધું કે 100 રૂપિયાની ખરીદ શક્તિ જે 1960માં હતી એ આજે 7400 રૂપિયા જેટલી છે. 74 ગણા મોંઘવારી વધી ગઈ. બરાબર. પણ સાથે એક પણ વાત આપણે નોટ કરવી પડશે કે એ 100 રૂપિયાની મારી આવક હતી, જે 7400 રૂપિયાનો માલ લઈ શકતો હતો, ત્યારે અત્યારે મારી આવક એની કરતા વધી પણ છે. એ પણ મારે સ્વીકારવું પડશે. પણ અલબત્ત મોંઘવારીનો માર એટલો બધો સૌને પડી રહ્યો છે બીકોઝ ઓફ ડીઝલ, પેટ્રોલ, મેઇનલી સબસિડીઝ ગેસ હતો એનો પણ ભાવ વધી ગયો છે. આ બધું કુલ મળીને મધ્યમ વર્ગ અને નાના વેપારી વર્ગની કમર તોડી નાખી છે, જે આપે સૌએ જોઈ છે. આપ સૌ જાણી રહ્યા છો, ઇન્ક્લુડિંગ મી. આપણે સૌ એને તકલીફમાં છીએ. એટલે અત્યારના તબક્કે માત્ર સરકાર જે પ્રવર્તમાન છે એને એટલું જરૂર વિદિત કરી શકાય કે હવે ખમૈયા કરો ટેક્સ ઉપર, સેસ ઉપર, અને ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ કે જે મેઇન જીવન જરૂરી વસ્તુ છે એની ઉપર હવે તમે વધારવાનું બંધ કરો. તો નિલેશભાઈ, આ મોંઘવારી વધી રહી છે એની પાછળનું ચોક્કસ કારણ કયું જવાબદાર ગણી શકીએ? ઇન્ફ્લેશન. જે મેં તમને કીધું ને કે તમે પોતે જ બોલ્યા કે 100 રૂપિયાનો માલ 7400 રૂપિયા આજની તારીખમાં થાય છે. ફુગાવો, પ્રોડક્શન બંધ છે, રૂપિયાની ખરીદ શક્તિ ઘટી છે, અને ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધી ગયો છે, એટલે મારી ખરીદ શક્તિ ઘટી છે. અને ઇન એડિશન ટુ ધેટ ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા, ઘણા લોકોના રોજગાર બંધ થઈ ગયા, અને
ઘણા લોકો સેલેરી કટમાં કોર્પોરેટ લેવલ કે પ્રાઇવેટ જોબમાં કામ કરી રહ્યા છે, કારણ કે એમની આગળ બીજો કોઈ ઓપ્શન નથી. અને એ જ તબક્કે આપણે જોયું છે કે લોકો હરવા ફરવા છેલ્લા ઘણા વખતથી નથી જઈ શક્યા બીકોઝ ઓફ પેન્ડેમિક, યસ, પણ જે જઈ પણ શકતા હતા એ લોકોએ પણ કોઈ પણ કારણસર અત્યારે થોડુંક રાહ જોવી પડે એવી છે. કારણ કે તમે જ કીધું એ પ્રમાણે કેટલી ઉધારી કરવાની, કેટલા લોકો આગળ જે લોન લઈને કે ઈએમઆઈ ભરવાના, અને અલ્ટિમેટલી જયારે માણસ નિરાશ થાય છે, પોતાનું પરિવારનું ભોજન કે પરિવારનું એને જે આજીવિકા પ્રમાણે એનું જીવન નિર્વાહ નથી કરી શકતો, એટલે અંતિમ તબક્કે હતાશ થઈને કે નાસીપાસ થઈને એમને આત્મહત્યા કરવી પડે છે. એ ખરેખર ઓર તકલીફ આપે છે જે તે પરિવાર માટે. એટલે મીનાક્ષીબેન, હું પણ નિલેશભાઈની વાતથી સંમત થાઉં છું અને આપ પણ ડેફિનેટલી સંમત થશો જ, કારણ કે મોંઘવારી વધી રહી છે, આવક ઘટી રહી છે, એટલે માણસ કહેવાય ને કે બે છેડા ભેગા કરવા માટે કોઈની પાસેથી ઉધારી માંગે છે. એ ઉધારી ચૂકવી શકતો નથી, એટલે દેવું ધીમે ધીમે વધવા લાગે છે. દેવું વધે છે એટલે એની ઉઘરાણી શરૂ થઈ જાય છે. એટલે કહેવાય ને કે સાયકોલોજીકલી ઇફેક્ટ પણ આ મોંઘવારીને કારણે ઘણી એવી થઈ રહી છે. ઘણી એવી મોંઘવારીની અસરો બહુ વ્યાપક છે, અને મોંઘવારી માટે જવાબદાર સરકારની નીતિઓ છે. ભલે નિલેશભાઈ કહે છે કે સરકાર બિચારી શું કરે, ટેક્સ ના ઉઘરાવે, તો એ વાત તદ્દન ખોટી છે. હું ફરીથી કહું છું, મેં અહીંયાથી અનેક વાર કહેલું છે, ફરીથી કહેવા માંગુ છું કે નવી આર્થિક નીતિ આવ્યા પછી આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને એક સમયે આપણા દેશમાં એક આખું અલગ એકાઉન્ટ હતું. એ અલગ એકાઉન્ટમાં એવું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઘટે ત્યારે એ વધારાના પૈસા જે સરકારના હોય એ એકાઉન્ટમાં જમા થાય, એટલે કે જ્યારે ભાવો વધે ત્યારે એકાઉન્ટમાંથી બેલેન્સ કંપનીઓને પાસ ઓન થાય, એટલે સાધારણ લોકો ઉપર એનો બર્ડન ન આવે. હવે જે સરકારે કર્યું છે કે જે સરકારી કંપનીઓ છે એ કંપનીઓને વેચવા માંગે છે સરકાર, અને એના શેર બહાર પડ્યા છે. આપણે જાણીએ છીએ એનું ડિસઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, અને એ શેરો હજુ એ લોકો સરકાર એમાંથી મૂડી રોકાણ પોતે પાછું ખેંચવા માંગે છે, એટલે એ કંપનીઓને પણ ભાવ વધારવા માટે છૂટ આપી છે, જેની ઉપર એક સમયે સરકારનું નિયંત્રણ હતું. બરાબર. અમારા જેવા અનેક વાર ડિમાન્ડ કરે છે આ સરકાર આગળ કે જીએસટી તમે લાવ્યા, બરાબર, જીએસટીમાં તમે પેટ્રોલ ડીઝલની પ્રોડક્ટને કેમ નથી નાખતા? કારણ કે એમાં જે 28% વધારે જીએસટી ના લઈ શકો, પણ પેટ્રોલ ડીઝલમાં તો 65-60% સુધી સરકાર ટેક્સ વસૂલી રહી છે. રાજ્ય સરકાર પણ વસૂલે, કેન્દ્ર સરકાર પણ વસૂલે. ભલે સરકારે એવું સ્લોગન આપ્યું અથવા પ્રધાનમંત્રીએ કહ્યું કે વન નેશન વન ટેક્સ, એકદમ જૂઠાણું છે, સંપૂર્ણપણે જૂઠાણું છે. અનેક પ્રકારના ટેક્સ હજુ આપણી પાસેથી અલગ અલગ રીતે વસૂલાય છે. વન નેશન વન ટેક્સ નથી થયો. આ ભાવોને અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછા ભાવો છે, સરકાર ધારે તો એને રોકી શકે એમ છે, ઓછા ભાવે આપી શકે એમ છે, અને આ ફુગાવાના વિષચક્રને ડામી શકે એમ છે. કારણ કે દરેક જીવન જરૂરી ચીજ વસ્તુ આપણા દેશમાં, કારણ કે એક માર્કેટ છે, એ વાત સાચી છે, નેશનલ માર્કેટ જેને કહીએ છીએ, કે ઘઉં હોય તો પંજાબના ઘઉં ગુજરાતમાં આવે વેચાવા માટે, એટલે એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે એડિશનલ થાય એ ગ્રાહકે એ કરવી પડે. ખેડૂતોને ભાવ મળતા નથી, અને જે વપરાશકર્તા છે એ લોકોને મોંઘું પડી રહ્યું છે. આવા પ્રકારનું એક ચિત્ર ભાગ્યે જ કોઈ દેશનું હોય, કારણ કે સરકાર જે છે, રાજ્યતંત્ર જે છે, એ પોતાની ભૂમિકા અદા કરવા માંગતું નથી. આ જો પેટ્રોલ ડીઝલના ભાવો જે આ રીતે વધી રહ્યા છે ટેક્સને કારણે, એને જો સરકાર રોકી દે, જીએસટીમાં લાવી દે કે 28%થી વધારે કશું જ નહીં, તો કાલે જે ભાવો ઓછા થઈ શકે એમ છે. અનેક વાર એ માંગણી ઉઠી છે, પણ અનેક રાજ્ય સરકારોએ થોડીક રાહત પણ આપી હતી ગયા વર્ષે, યાદ હોય તો, કારણ કે ઇલેક્શન આવતા હતા. પણ હવે તો કેન્દ્ર સરકાર શું કહે છે, રાજ્ય સરકારોને ગાઈડ કરે છે કે તમે ટેક્સ ઓછો કરો ને ભાવ ઘટાડો, પણ પોતાને નથી ઘટાડવા. અને જે વાત છે ખર્ચાની, નિલેશભાઈ કહે છે ભાઈ આ દેશમાં કોઈ ખર્ચો કોરોનાને લઈને સરકારે કર્યો જ નથી. સરકારી હોસ્પિટલ ગણાવો ને, ગુજરાતમાં કેટલી છે, અમદાવાદ શહેરમાં કેટલી છે, ખાનગી હોસ્પિટલો સામે કેટલી છે, ખર્ચો કોણે કર્યો? લોકોએ ખર્ચો કર્યો. લોકોના ખર્ચાને પહોંચી વળવા સરકારે કોઈ મદદ નથી કરી. વાત હતી કે દરેક વ્યક્તિના ખાતામાં, અનેક અર્થશાસ્ત્રીઓએ, અનેક દેશોએ, આજે અમેરિકા, ઇંગ્લેન્ડ અને બહુ જ મોટા દેશો જે ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા છે, જર્મની અને બધા દેશોએ સાધારણ લોકોના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે લોકોની ખરીદ શક્તિ વધારવા માટે. આપણી સરકાર તો હાથ જ ઊંચા કરી દે છે. નાણામંત્રી કહે છે કે ના અમે તો કઈ નહીં કરી શકે. કોને રાહત આપે છે? કોર્પોરેટ હાઉસોને. અરે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટની શી જરૂર? કેમ બંધ નથી રાખતી સરકાર? જો સરકારને મોંઘું પડતું હોય, મારે તો નવી પાર્લામેન્ટ નથી જોઈતી ભાઈ, કારણ કે મારા એ પ્રતિનિધિઓ નવી પાર્લામેન્ટમાં સંતાઈ જાય એના કરતાં રસ્તા પર મને મળે તો એમને પકડીને પૂછું કે ભાવ વધારો કેમ છે, મેં તમને આ માટે ચૂંટીને મોકલ્યા હતા?
આટલા માટે કરોડો રૂપિયાનો ચૂંટણી ખર્ચ અમે ઉઠાવ્યો હતો. સાચી તો વાત આ છે. બધી વાત જે છે ગરબડ છે કે સરકારે બહુ ખર્ચ કર્યો એટલે સરકાર ખોટી વાત છે, નિલેશભાઈ, આપ શું સરકારે ખર્ચ કહેશો? નથી કર્યો. મીનાક્ષીજીની લાગણીને પૂરું સન્માન આપું છું. એક કોમન મેન તરીકે એમની વાત બહુ વ્યાજબી છે, પણ સાથે સાથે આપણે જાગૃતિ એવું પણ એમની પાસેથી જાણવા કોશિશ કરીએ. સપોઝ મીનાક્ષીજી વડાપ્રધાન છે અથવા સરકાર છે, તો સોર્સ ઓફ ઇન્કમ ક્યાંથી આવશે એ આપણને બતાવે. જો એ પણ સરકારને કદાચ ખ્યાલ ન હોય કે મને તમને ખ્યાલ ન હોય તો એ ખ્યાલ આવી શકે. સેકન્ડલી, મીનાક્ષીજીએ, હું શબ્દ વાપરી રહ્યો છું, આક્ષેપ. મીનાક્ષીજીએ આક્ષેપ કર્યો છે કે સરકારે 1 રૂપિયો પણ કોરોનામાં ખર્ચ્યો નથી, કોમન મેન દરેક નાગરિકોએ ખર્ચ્યો છે. આ મને બહુ તાજ્જુબ ઉપજાવનારું સ્ટેટમેન્ટ એટલા માટે લાગે છે. ઉદાહરણ તરીકે જાગૃતિ, માત્ર ઉદાહરણ તરીકે જ લઈએ આપણે કે લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આપણે ઉદાહરણ તરીકે વાત લઈએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવી ઘણી બધી હોસ્પિટલો જોડે ટાઈઅપ કર્યું હતું કે કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ એમાં દાખલ થાય પ્રાઇવેટ હોસ્પિટલમાં, આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં તો ફ્રી સેવા હોય જ છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટાઈઅપ હતું કે જે તે જગ્યાએ એએમસી વતી એ દર્દી દાખલ થાય અને એનો પૂર્ણ ખર્ચો એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે. ફુલ્લી એગ્રીડ વિથ યુ. આ લાખો કરોડો લોકોને આપ રસી આપી રહ્યા છો, એની કોસ્ટ માત્ર 150 રૂપિયા ગણો. જાગૃતિજી, માત્ર એક વ્યક્તિનો એક ડોઝનો કોસ્ટ 150 રૂપિયા પણ તમે ગણો તો આ અબજો રૂપિયાની રસી થઈ, અબજો રૂપિયાના સાધનો લીધા. નો ડાઉટ સરકાર થોડુંક પાછળ પડી હશે, કશું કર્યું કોણે? આપણે તો એ જાણવા માંગીએ છીએ કે આ બધું કર્યું કોણે? સરકારે કશું જ નથી કર્યું તો કોણે કર્યું? આપણે એ જાણીએ મીનાક્ષીજી પાસે. મીનાક્ષીબેન, શું કહેશો? કારણ કે આ વાત સાથે હું પણ સહમત થાઉં છું, કારણ કે મારા જ ઘરના મોભી છે કે જે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે જોબ કરી રહ્યા છે, અને હોસ્પિટલમાં જોબ કરતા હોય અને કોવિડ મહામારી હોય એટલે એ વખતે આપણને થોડું ઘણું નોલેજ પણ ઘરમાં મળતું હોય છે. અને મારા ફાધરે પણ કહ્યું છે કે એમની જે હોસ્પિટલ છે એની સાથે કોર્પોરેશન દ્વારા ટાઈઅપ કરવામાં આવ્યું છે, કેટલાક બેડ કોર્પોરેશન રિઝર્વ રાખ્યા છે અને એ જે ખર્ચો છે એ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. એટલે આ એક જે આક્ષેપ કર્યા છે નિલેશભાઈ, આ વસ્તુ આપણે અત્યારે સાઈડમાં રાખીએ, પરંતુ આપનો જે એક સવાલ હતો કે જો મોંઘવારી વધારવામાં ના આવે કે ટેક્સ વધારવામાં ના આવે તો રાજ્ય સરકાર કમાણી કરશે કેવી રીતે? મીનાક્ષીબેનને સીધો સવાલ. હા, એટલે અરે મેડમ, પબ્લિક ઇકોનોમિક્સ કે પબ્લિક ઇકોનોમી, જેને જાહેર હિસાબ કે જાહેર ખર્ચ કહેવાય, પબ્લિક એક્સપેન્ડિચર, એ પબ્લિક એક્સપેન્ડિચરમાં એક નાનામાં નાનો 1 રૂપિયાનો સાબુ ખરીદે ને આ દેશનો માણસ, કે 1 રૂપિયાનું તેલ ખરીદે ને એ પણ એ ટેક્સ આપે છે. એટલે આ દેશનો વહીવટ જે ચાલે છે ને એમાં સરકાર કોઈ ઉપકાર નથી કરતી, લોકોના પૈસાથી ચાલે છે. એવું તો નથી કે વડાપ્રધાનને ઘરે કે રાષ્ટ્રપતિને ઘરે નોટો છપાય છે કે મુખ્યમંત્રીને ઘરે છપાય છે, નહીં ને. હવે તમે મૂળ મુદ્દો બોલ્યા, લોકોના પૈસે ચાલે છે. મારે આજ તમારા મોઢે બોલાવો, એ જ આપ ભૂલી ગયા. સાધારણ લોકોના ટેક્સમાંથી આ દેશનો વહીવટ ચાલે છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારોને, કેન્દ્ર સરકારોને વિશેષ કાનૂની અધિકાર આપવામાં આવ્યા છે કે આની ઉપર તમે આવા પ્રકારનો ટેક્સ લઈ શકો, આટલા પર્સન્ટેજ તમે ડ્યુટી લઈ શકો, આવી રીતે તમે એ કરી શકો. જીએસટીમાં રાજ્યોને આવી રીતે તમે એ કરશો, ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમનો કેન્દ્ર પાસે આટલી રહેશે. એટલે મૂળ વાત છે કે પૈસા ક્યાંથી આવે? તો પૈસા સાધારણ માણસો પાસેથી આવે, કારણ કે આ દેશમાં 130 કરોડ લોકો, એમાં 80 કરોડ લોકો બીપીએલ વાળા છે, જે હમણાં જ NFSAમાં જે આ ડેટા આવ્યો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ પ્રમાણે 80 કરોડ લોકો ગરીબી રેખા નીચે છે દેશમાં, અને છતાં દેશમાં 22,000 કરોડનો સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ થાય નિલેશભાઈ, અને સરકારે જે પ્રોમિસ કર્યું હતું, આપ તો ગણાવો છો બહુ બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, આપણે ચર્ચા નહીં કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક એક્સપેન્ડિચર વિશે, એક સેપરેટ વિષય છે. ઓક્ટ્રોયની આવક કોણે બંધ કરાવી? સરકારે કરાવી. સરકારે કેટલા ઓછા રૂપિયા કોર્પોરેશનોને આપ્યા છે એનો હિસાબ આવી ગયો છે, મારે એમાં પડવાની જરૂર નથી. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 600 કરોડ, સુરત 800 કરોડ રૂપિયાની ઇન્કમ હતી, એ બધી ઇન્કમો બંધ થઈ છે. પહેલા પણ કોર્પોરેશનની હોસ્પિટલો ચાલતી હતી, લોકોને મફત સારવાર મળતી હતી. આજે એ બધા દરવાજા ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. જે કોવિડ માટે રિઝર્વ કર્યા બેડ એ તો 20% હતા, એ કંઈ ટોટલ નહોતા.
બરાબર. અને એમાં કેટલા કૌભાંડો થયા, કેટલા ભ્રષ્ટાચાર આવ્યા એ જગ જાહેર છે, એની કઈ મારે ચર્ચા નથી કરવી. સાચી વાત છે. અને હજુ લોકો ભાગતા ફરે છે ડોક્ટરો, એના પણ સમાચાર આવી રહ્યા છે. એટલે જવા કહી દે. શકાય કે વાત ભલે એ છે- કોર્પોરેશન દ્વારા છૂટછાટ મળી હોય ને કોર્પોરેશને થોડીક આપણને રાહત આપી હોય, પણ ફરજ છે. ફરજ બી છે. પણ પ્રોવિઝન જે વેક્સિનની વાત કરી નિલેશભાઈ, 35,000 કરોડ રૂપિયા બજેટમાં વેક્સિન માટે ફાળવવામાં આવ્યા હતા. ક્યાં ગયા ભાઈ એ? જ્યારે સુપ્રીમે આટલું બધું કહ્યું, પહેલા કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો ખરીદશે. રાજ્યો ક્યાંથી પૈસા લાવે? કંપનીઓ તો રાજ્ય સરકારોએ ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કર્યા. કંપનીઓ હતી ઇન્ટરનેશનલ, એમણે કહ્યું કે અમે નહીં આપીએ, કેન્દ્ર સરકારની ગેરંટી શ્યોરિટી લાવો. કેટલી મજાકનો વિષય બન્યો. અને આપ ચર્ચા કરો છો કે કેન્દ્ર સરકાર બહુ ઉપકાર કરે છે. રાજ્યમાં જે મોંઘવારીના કારણે જે પ્રકારની સ્થિતિનું પ્રવર્તમાન નિર્માણ થઈ રહ્યું છે, આપણે એની પર વાત કરીએ. નિલેશભાઈ, આપે કીધું કે વિરોધ કોઈ કરવા ઈચ્છે તો વિરોધ કરવા જાય ક્યાં? 7 થી 17 જુલાઈ આ જે 10 દિવસનો સમયગાળો છે, કોંગ્રેસ દ્વારા પણ રાજ્યભરમાં આ બધી જ બાબતો ઉપર પ્રશ્નો, એટલે પ્રજાના પ્રશ્નોને લઈને જન આંદોલન કરવાની વાત થઈ રહી છે. આના પહેલા પણ આપણે છેલ્લા 10-15 દિવસની વાતચીત કરીએ તો એમાં ઠેર ઠેર શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવ કરવામાં આવ્યા છે મોંઘવારીના મુદ્દે. લાગી રહ્યું છે કે આ જે 10 ગાળાનો જન આંદોલન હશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતું, એમાં આપણને કોઈક રાહત મળશે. આપની વાતને સંપૂર્ણ સંમત છે. મેં મીનાક્ષીજીની વાતને પણ પહેલા વિચારધારા તરીકે એક કોમન મેનની વાતને બિલકુલ વાચા આપી છે, અને હું પણ એ જ મતનો છું. હું ક્યારેય કહેતો નથી કે સરકારે બહુ સારું કામ કર્યું છે. મોંઘવારી અસહ્ય છે, તમને બંનેને નડતી હશે ને એની કરતા વધારે મોંઘવારી મને નડે છે, બીકોઝ આઈ નો કે મારો સેલરી કટ થયો છે. અહીંયા હું મારી વાત કરું છું, મીન્સ કોમન મેનની વાત કરું છું. દરેક કોમન મેનને પ્રોબ્લેમ છે. અને મેં પહેલા જ વાત કરી હતી, કદાચ મીનાક્ષીજીને હું ફરીવાર વાત કહેવા માંગુ છું કે સરકારશ્રીએ હવે ખમૈયા કરવા જોઈએ. એ મેં સ્ટેટમેન્ટ વાપર્યું છે કે ડીઝલ ઉપર જે એને સેસ ને ટેક્સ લેવાનું શરૂ કર્યું છે, પેટ્રોલ ઉપર સેસ ને ટેક્સ લેવાનું શરૂ કર્યું છે, બાટલો જે ગેસનો સબસિડાઇઝ હતો જે 600 રૂપિયાની સામે લગભગ 120-25 રૂપિયા સબસિડી આવતી હતી, એને બદલે સબસિડી પણ બંધ થઈ ગઈ અને ઉપરથી 250 રૂપિયાનો ગેસ મોંઘો થયો છે. અહીં મારો મુદ્દો એ છે કે લેટ અસ નોટ ડિબેટ ઓન કે સરકારે શું કર્યું. ડેફિનેટલી સરકારની ફરજ છે આ, પણ એક કોમન મેન તરીકે જયારે મેડમ એમ કહી રહ્યા છે કે લોકોએ આ કામ કર્યું, ડોક્ટરો ભાગી ગયા, ઘણા લોકોએ લોન ભરપાઈ નથી કરી, ભારત દેશમાં ઘણા ગદ્દાર લોકો છે, અને એમાંથી અમુક રાજકારણી લોકો પણ છે જે લોકો ભ્રષ્ટાચારીઓને પ્રમોટ કરે છે. તો આ બધા કુલ મળીને મુદ્દા મને તમને સૌ કોમન મેનને હેરાન કરી રહ્યા છે, અને એના કારણે મોંઘવારી વધી રહી છે. મેં ક્યારેય કીધું નથી કે સરકાર સારી છે કે સરકાર સીધી છે કે સરકારે વ્યાજબી કર્યું. હું ફરીવાર કહેવા માંગુ છું કે આપણે સરકારને હમણાં એક બાજુ મૂકો. આપણે મૂળ મુદ્દો ડિસ્કશન હતો કે મોંઘવારી વધી છે, અને એના બેઝિક 3 કારણ ફ્યુલ અને આ જે ગેસ સિલિન્ડરની વાત કરીએ. અને મેડમ પોતે બોલ્યા 80 કરોડ લોકો બીપીએલ નીચે છે, અને સરકારશ્રીના થોડા વખત પહેલા વડાપ્રધાનશ્રીએ પ્રવચન આપ્યું હતું કે ભાઈ દિવાળી સુધી હું એમને ફ્રી રાશન આપીશ, જે કઈ કિલો આપતા હશે ચોખા અને ઘઉં. અલ્ટિમેટલી ધેટ ઇઝ અ કોસ્ટ ટુ ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટની આગળ પૈસા મેળવવા માટે સપોઝ મીનાક્ષીજી પોતે ગવર્મેન્ટ બની જાય તો આપણને એ જ્ઞાન આપે કે સોર્સ ઓફ ઇન્કમ ક્યાંથી આવે, આપણે એ જાણવા માથામંથ કરી રહ્યા છે. એટલે મીનાક્ષીજી આપણને મદદ કરે કે સરકારે ભાવ વધારો કર્યો છે, એનો નિલેશ ધોળકિયા વિરોધ કરતો નથી, સરકાર સારી છે એવું ક્યારેય કહેતો નથી, છતાં આપણે કોમન મેન તરીકે વિચારવું પડશે કે સોર્સ ઓફ ઇન્કમ, સપોઝ ડીઝલ, પેટ્રોલ અને સબસિડી જે ગેસ ઉપર હતી એ પાછી ખેંચી લીધી છે, તો એની સિવાય શું? દાખલા તરીકે રોડ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, હાઉસ ટેક્સ અને લોકલ ટેક્સીસ જે અલગ અલગ છે એ તો છે જ, પણ એ સિવાય જયારે પેન્ડેમિક સિચ્યુએશનમાં આખી દુનિયા તકલીફમાં આવી છે, ખાલી ભારત દેશ નહીં. હું આ ફરીવાર કહું છું, ભારત દેશ કે સરકારનો બચાવ નથી કરતો, પણ આપણે આ તબક્કે મારું જ્ઞાન સીમિત થઈ જાય છે, એટલે મીનાક્ષી જેવા સાથે મદદ માંગીએ, એ આપણને બતાવે સોર્સ ઓફ ઇન્કમ ફોર ગવર્મેન્ટ ક્યાંથી વધી શકે. નિલેશભાઈ, મારો સવાલનો જવાબ હજુ આપે આપ્યો નથી. મેં આપને એ કીધું કે 7 થી 17 જુલાઈ 10 દિવસનો જે સમયગાળો છે, સમગ્ર રાજ્યભરમાં સમગ્ર ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ મોંઘવારી મુદ્દે સરકારને ભીસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. શું કોંગ્રેસનું આ જન આંદોલન છે મોંઘવારી વિરુદ્ધમાં, એને લઈને આપણને શું કોઈ રાહત મળી શકશે ખરા? મેડમ, હું પણ જો વિરોધ પક્ષમાં હોઉં તો મારે પણ આ જ બોલવું જોઈએ, અને બોલવાનો પૂરો અધિકાર છે, કારણ કે વિરોધ પક્ષ જો સત્તાધીશનું ધ્યાન નહીં ખેંચે કે એમને આંખ નહીં ખોલાવે તો ડેફિનેટલી બેફામ થશે પ્રવર્તમાન સરકાર. પરંતુ સાયમલ્ટેનિયસલી અહીંયા ફરીવાર કહું છું, હું કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ નથી, હું કોઈનો બચાવ કરનારો નથી, હું કોઈનો વિરોધ કરનારો નથી,
ડેફિનેટલી સરકાર માટે આ બહુ કઠિન ઘડી છે, લોકો માટે કઠિન ઘડી છે, અને માત્ર હું એમ કહીશ કે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી જ સરકારની આંખ ખુલી જશે એ મારે કોંગ્રેસને પ્રશ્ન જાગૃતિ તમને મીનાક્ષીબેન, એનો મતલબ એ થઈ ગયો કે સરકાર આ તમામ પાસાને લઈને, પડકારને લઈને સરકાર હજુ પણ આગામી સમયમાં ભીસમાં મુકાઈ શકે છે અને કહી શકાય કે પ્રજાના રોષનો ભોગ હજુ પણ વધુ રાજ્ય સરકાર બની શકે છે. હું એ જ કહું છું. આટલા બધા મત જે રીતે મીનાક્ષીજીએ કીધું કે આટલી બધા મત આપણે એના માટે એમને આપ્યા હતા કે તમે અમારી ઉપર આટલું બધું એક ચક્રી જે તમારું દબાણ છે મોંઘવારીનું, બટ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ પેન્ડેમિક. મને મીનાક્ષીજી એક પણ સરકાર વિશે બતાવે, કોઈ પણ સરકારનું નામ નથી લેતો, એક પણ સરકાર વિશે મને એવું કઈ બતાવે કે એના ડેટા મને ધ્યાનમાં આપે જેથી મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય કે પર્ટિક્યુલર સરકાર આવી ત્યારે ફલાણી વસ્તુના ભાવ નીચે ગયા હતા અને એમના 5 વર્ષ લાગ લગાટ જ્યારે શાસનકાળ હતો ત્યાં સુધી કોઈ વસ્તુનો ભાવ વધારો નહોતો. નિલેશભાઈ, તમને ઇતિહાસ યાદ કરાવી દઉં. એવું આપણા દેશના ઇતિહાસમાં બન્યું છે. પહેલી બિન કોંગ્રેસી સરકાર આવી, જનતા પાર્ટીના શાસનમાં ભાવો ઘટ્યા હતા, કાબૂમાં આવ્યા હતા. એ કોઈ બહુ પ્રોગ્રેસિવ કે બહુ પ્રગતિશીલ કે કોઈ ડાબેરી સરકાર નહોતી. એ પણ બિન કોંગ્રેસી સરકાર હતી અને મોરારજીભાઈ એના વડાપ્રધાન હતા અને ભાવો ઘટ્યા હતા. લાંબુ ટકી નહીં, એને ચર્ચા ન કરીએ, પણ એવું કહેવાતું હતું ત્યારે તો હું વિદ્યાર્થી કાળમાં હતી, અમે કટોકટી વિરોધી સરઘસોમાં જોડાતા હતા સ્કૂલના બાળકો તરીકે. પણ ભાવો ઘટી શકે છે, ભાવોને કાબુમાં રાખી શકાય એમ છે. બે રીતે રાખી શકાય છે નિલેશભાઈ. એક તો સરકારે જે પબ્લિક ફંડિંગ માટે જે બજેટમાં એલોકેશન કર્યું છે, જે જોગવાઈ છે ટેક્સ કલેક્શનમાંથી, એને યોગ્ય ઉપયોગ થાય અને કોર્પોરેટ હાઉસીસને જે રાહત આપવામાં આવે છે એની ઉપર રોક લગાવવામાં આવે અને ખેડૂતો અને સાધારણ માણસોને જે સહાય મળે છે એ મનરેગાની યોજના હોય કે પ્રાઇમ મિનિસ્ટર ફંડમાંથી હોય કે એને લઈને હેલ્થના જે ઇન્સ્યોરન્સ હોય કે ક્રોપ ઇન્સ્યોરન્સ હોય, એ બધાનો યોગ્ય અમલ કરે તો મોંઘવારીનો આ જે માર છે એ દૂર થઈ શકે છે અને સામાન્ય વ્યક્તિના ચહેરા ઉપર વધુ એક વખત હરખની હેલી રાજ્ય સરકારના પ્રયાસ દ્વારા સામે આવી શકે છે, પરંતુ તેની માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. નિલેશભાઈ, મીનાક્ષીબેન, આપ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મોંઘવારીનો આ જે માર છે તેની સામે હજુ કેટલાક પડકાર રાજ્ય સરકારે હવે વેઠવા જરૂરી બની જશે, કારણ કે 7 જુલાઈથી 17 જુલાઈ સુધી આ 10 દિવસનો સમયગાળો અને ઠેર ઠેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોંઘવારીના માર મુદ્દે, અને તેવા સંજોગોમાં રાજ્ય સરકાર ખૂબ જ ભીસમાં મુકાઈ જશે. એટલે વહેલામાં વહેલી તકે મોંઘવારી ઉપર કાબુ મેળવવો રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર અને તેની સામે ઝઝુમવું પણ પડશે. તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. પ્રજા આપશો અને આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.